नमस्कार, स्वागत है आपका वी टाइम न्यूज पर और आपके साथ मैं हूं पहली चौहान। बढ़ते हैं खबरों की ओर। वार्ड क्रमांक 30 में सड़क पर गड्ढों की समस्या को लेकर विरोध प्रदर्शन। कई दिनों से हो रही बारिश के कारण सचिन रेलवे पुल के पास बड़े बड़े गड्ढे हो गए हैं, जिससे वाहन चालकों के लिए खतरा पैदा हो गया है। जिसके बाद आज आम आदमी पार्टी के कार्यकर्ताओं ने लोगों की परेशानी दूर करने के लिए विरोध प्रदर्शन किया और एक पौधारोपण किया तथा आने वाले दिनों में सड़क जाम करने की चेतावनी दी। અમને ફરિયાદ હતી કે ભાઈ સચિનને જે એપ્રોચ છે રેલવેવાળો ત્યાં એની આગળ ખાડા પડ્યા છે ને ખાડા તંત્ર પુરાવામાં એ છે ધ્યાન આપતું નથી। અમે જનતાને કહેવા માંગીએ છીએ કે આ લોકો જ્યાં ચૂંટણી હોય ને ત્યાં ખોટું બોલવું અને જોરથી બોલવું। વિસાવદરમાં ચૂંટણી વખતે લોકો કહેતા હતા કે અમને તમે ચૂંટાઈને આપો એટલે અમે તમને પેરી જેવો રોડ બનાવી આપીશું। અહીંયા ઉપરથી લઈને નીચે સુધી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, ધારાસભ્ય અને પાછું સાંસદ બધા જ ભારતીય જનતા પાર્ટીના છે। પણ આ લોકોએ પેરી જેવા રોડ તો નથી બનાવ્યા, પણ ચંદ્ર જેવા રોડ બનાવી દીધા છે, જેથી લોકો આ બધી ગાડી જતા તમે જોતા હશો આખી ગાડીઓ હાલમ ડોલમ થાય છે। ચંદ્રમાં કેવું હોય કે ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાના કારણે પબ્લિક ચલાતું નથી, માણસે ચલાતું નથી, તેવી પરિસ્થિતિ આ રોડની છે। અમે આજ પછી તંત્રને ખાલી જાણ કરીએ છીએ, આના જો આ તમે 10 દિવસના રોડ નહીં બનાવશો તો અમે આ વિસ્તારમાં રોડ રસ્તા રોકો આંદોલન કરીશું। આજે અમે અહીંયા 84 વિધાનસભાના વોર્ડ નંબર 30માં સચિન વિસ્તારની અંદર ભેગા થયા છે। જે તમે અહીંયા અમારી પછાડી જોશો તો અહીંયા ગાડી ખાડાઓ છે। આ ખાડા નથી, આ તંત્રની લાપરવાહી છે અને સરકારની ભ્રષ્ટાચાર છે। આ ખાડાઓ તમે કેટલા સમયથી જોવો છો, અહીંયાથી કેટલા ઘણા બધા એક્સિડન્ટો થાય છે, કેટલા બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે છે અને રોજિંદા જીવનમાં જે પણ નોકરીએ જતા હોય છે એ લોકોને મોડું વહેલું થાય છે, ટ્રાફિક અહીંયાથી ભરપૂર થાય છે। એ માટે અમે અહીંયા ભેગા થયા છે। બીજું કે તમે અહીંયા જોશો કે શ્રી CR પાટીલ સાહેબ નવસારી લોકસભાના સાંસદ અહીંથી છે, હમણાં જલશક્તિ મંત્રી છે, શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ અહીંયાના ધારાસભ્ય છે ને ટોટલ અહીંયા લોબી તમે જોશો તો ભાજપ સરકારની છે। ને બીજું કે તમે જોયું હશે પેટા ચૂંટણીની અંદર કે એ લોકો ભારતીય જનતા પાર્ટી દ્વારા એમ કહેવામાં આવ્યું કે વિસાવદરની અંદર અમે પેરિસ જેવા રસ્તા બનાવી નાખશું। તો પેરિસ જેવા રસ્તા ત્યાં બનાવશો એ આપણે માનીએ, ચાલો ભાઈ તમે બનાવજો, પણ જો એમના વિસ્તારમાં જ્યાં એ લોકો છે ત્યાં જ એ લોકોથી રસ્તા નથી બનતા। તમે જોશો ત્યાં ગાડી કાર્યાલય છે, ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે, ઠીક છે, ને એમના આંગણે એમનું ઘર કહેવાય, તો એમના ઘરના આંગણે જો એ લોકો રસ્તા નથી બનાવી શકતા તો બીજી જગ્યાએ ક્યાંથી એ લોકો રસ્તા બનાવશે। તો અમારી પહેલા તંત્રને અને સરકારને બેઉને રજૂઆત છે કે વહેલી તકે આ રસ્તા ખાડા પૂરવામાં આવે અને બનાવવા આવે, નહીં તો અમે જે આજે વૃક્ષારોપણ કર્યું છે તો આવનારા દિવસોમાં પણ અમે વૃક્ષારોપણના કાર્યક્રમ કરશું। આ અમારી એ છે। वी टाइम न्यूज के लिए सूरत से अंकित दुबे की रिपोर्ट।